ચલો યુનિટ નંબર 9 ટ્યુનઅપ ઓર ટીન્સ. ટાઇટલનો મતલબ એકદમ સિમ્પલ છે. ટ્યુનઅપનો મતલબ કોઈ પણ પાર્ટિક્યુલર ટાસ્ક માટે પોતાની બોડી અને માઇન્ડને તૈયાર કરવું, બરાબર ને. ટીન્સનો મતલબ થાય ટીનેજર્સ, એટલે કે તમે બધા 13 થી લઈને 19 વર્ષ સુધીની જે ઉંમર ધરાવતા બાળકો છે એને ટીનેજર્સ કહેવાય. અહીંયા ટીન્સ લખ્યું છે, શોર્ટમાં લખ્યું છે. આખું યુનિટ જે છે એ કન્વર્ઝેશનના રૂપે છે, વાતચીતના સ્વરૂપે આપેલું છે. જેમ કે એન્કર થી શરૂઆત થાય છે યુનિટની, તો દેટ મીન્સ કે આ યુનિટ જે છે ને આખું ડાયલોગના સ્વરૂપે આવશે. તો આમાંથી પૂછાતા જેટલા બી પ્રશ્નોના જવાબ છે ને એ બધા જ તમારે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર લખવા પડે. ઇનડાયરેક્ટ સ્પીચનો અહીંયા પૂરેપૂરો ઉપયોગ થાય. જો એવું પૂછાય કે ભાઈ આ વ્યક્તિને શું કહે છે, તો એવું કંઈક કરવું પડે. ઓકે, ચલો પહેલો ડાયલોગ છે એન્કરનો. ગુડ મોર્નિંગ એવરીબડી. ઓન બિહાફ ઓફ આનંદ વિહાર સ્કૂલ, આઈ Anuj Bhatt, the coordinator of the career and counseling cell, welcome you all to this seminar. Bring out your best to counsel the students and their parents. પહેલા તો કે ગુડ મોર્નિંગ બધાને વિશ કરે છે, ગુડ મોર્નિંગ. હવે આ એકચ્યુઅલીમાં ગુડ મોર્નિંગ કોણ વિશ કરે છે? તો જેટલા બી સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ સેમિનાર અટેન્ડ કરવા માટે આવ્યા છે એ લોકોને વિશ કરે છે. કોણ છે? તો કે આઈ અનુજ ભટ્ટ. અનુજ ભટ્ટ એ આનંદ વિહાર સ્કૂલની અંદર કરિયર અને કાઉન્સેલિંગ સેલ છે એનો કોઓર્ડિનેટરનો મતલબ સહસંચાલક. અને કરિયર એટલે કે વ્યવસાય અને કાઉન્સેલિંગ એટલે કે માર્ગદર્શન આપવું. તો એવો એક વિભાગ છે કે જ્યાં વ્યવસાય અને તેના માર્ગદર્શનને રિલેટેડ એક નાનકડું કેન્દ્ર રાખવામાં આવ્યું છે. સેન્ટર એટલે કેન્દ્ર, સેલ એટલે કેન્દ્ર બી થઈ શકે. તેવા એક વિભાગના સહસંચાલક તરીકે અનુજ ભટ્ટને નીમવામાં આવે છે. અને એ અનુજ ભટ્ટ આનંદ વિહાર સ્કૂલ તરફથી આ સેમિનારની ઓપનિંગ કરે છે. સેમિનારનું નામ શું છે? બ્રિંગ આઉટ યોર બેસ્ટ, એટલે કે તમારી અંદર જે શ્રેષ્ઠ છે એને બહાર કાઢો. મતલબ તમે જે તમારી અંદર જે પૂરેપૂરી ક્ષમતાઓ છે એને ઓળખો અને એને બહાર કાઢો. શેના માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે? ટુ કાઉન્સલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ. વિદ્યાર્થીઓ અને માતા પિતાઓને, કાઉન્સલનો મતલબ થાય સલાહ આપી અથવા તો માર્ગદર્શન આપવું. તો એ લોકોને માર્ગદર્શન આપવા માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ છે વી આર હેપી ટુ હેવ વિથ અસ ઓન ધ પેનલ ડોક્ટર નાસિર મંસૂરી, a practicing clinical psychologist, Dr. Mrs. Salat, a prominent educationist in Gujarat, Dr. Manju Shroff, a well-known dietitian, and Professor Ray Mackey, who is online from University of Edinburgh, would take your questions and solve your queries on study habits and preparing for the exams. સૌથી પહેલાં તો જેટલા બી લોકો એક્સપર્ટ તરીકે આવ્યા છે એ બધાનું ઇન્ટ્રોડક્શન એકદમ શોર્ટમાં આપી દે છે કે વી આર હેપી ટુ હેવ વિથ અસ, કે અમે ખૂબ જ ખુશી અનુભવીએ છીએ કે અમારી સાથે છે. કોણ કોણ? તો સૌથી પહેલાં ઓન ધ પેનલ. પેનલનો મતલબ થાય ગ્રુપ ઓફ એક્સપર્ટ, નિષ્ણાતોનું એક સમૂહ. તો એ ગ્રુપની અંદર સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શન કોનું આપે છે? ડૉક્ટર નાસિર મંસૂરી. કોણ છે? તો પ્રેક્ટિસિંગ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ. સાયકોલોજિસ્ટ મતલબ થાય માનસશાસ્ત્રી, મનોવૈજ્ઞાનિક. તો ડૉક્ટર નાસિર મંસૂરી એક વર્તમાન અવસ્થામાં કાર્યરત એવા માનસશાસ્ત્રી છે, મનોવૈજ્ઞાનિક છે. ડૉક્ટર મિસેસ સલાત કે જે એક પ્રખ્યાત, પ્રોમિનન્ટ એટલે થાય પ્રખ્યાત, ફેમસ બી કહી શકાય, એક શિક્ષણ વિભાગમાં બહુ સારી રીતે ફેમસ અને ગુજરાતના બહુ ફેમસ શિક્ષણ વિભાગની અંદર કામ કરતા એવા ડૉક્ટર મિસેસ સલાત. ડૉક્ટર મંજુ શ્રોફ કોણ છે? વેલ નોન ડાયટિશિયન. ડાયટિશિયન એટલે થાય આહાર શાસ્ત્રી, મતલબ કે જે ખોરાક અને એને રિલેટેડ જેટલી હેબિટ્સ છે એના ઉપર નિષ્ણાત છે. ડૉક્ટર મંજુ શ્રોફ જે પ્રખ્યાત આહારશાસ્ત્રી છે. એન્ડ પ્રોફેસર રે મેકી. રે મેકી એ કોણ છે? તો યુનિવર્સિટી ઓફ એડિનબર્ગથી ઓનલાઈન છે. એ પણ એક પ્રોફેસર છે, એ યુનિવર્સિટીમાં ભણાવતા હશે, એ ત્યાંથી ઓનલાઈન જોડાયેલા છે આ સેમિનારમાં. અને આ બધા જ વુડ ટેક યોર ક્વેશ્ચન્સ એન્ડ સોલ્વ યોર ક્વેરીઝ. આ બધા જ તમારા પ્રશ્નોને સાંભળશે અને સોલ્વ યોર ક્વેરીઝ એટલે તમારી શંકાઓને સોલ્વ કરશે. શેની ઉપર? તો કે ઓન સ્ટડી હેબિટ્સ એન્ડ પ્રિપેરિંગ ફોર ધ એક્ઝામ્સ. પરીક્ષાની તૈયારીઓ અને ભણવાની આદતોને રિલેટેડ જેટલી બી ક્વેરીઝ છે એ બધી ક્વેરીને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશે. મે આઈ રિક્વેસ્ટ ધ પ્રિન્સિપાલ ઓફ ધ સ્કૂલ મિસ્ટર સુધીર શાહ ટુ ઇન્ટ્રોડ્યુસ એન્ડ વેલકમ ધ ગેસ્ટ. એન્કર જે છે એ હવે પ્રિન્સિપાલ એટલે કે શાળાના આચાર્ય કોણ? મિસ્ટર સુધીર શાહ એને વિનંતી કરે છે કે હું હવે વિનંતી કરું છું કે શાળાના આચાર્ય મિસ્ટર સુધીર શાહ કે તે આવે અને મહેમાનોનો પરિચય આપે અને એમનું સ્વાગત કરે. મિસ્ટર શાહ, ઓનરેબલ ડિગ્નિટરીઝ ઓન ધ ડાયસ. ડાયસ એટલે સ્ટેજ થાય કે સ્ટેજ ઉપર આવેલા તમામ આદરણીય મહાનુભાવો. ડિગ્નિટરીઝ એટલે કે કોઈ એક
પર્ટિક્યુલર ફિલ્ડની અંદર જે ખૂબ જ પ્રખ્યાત હોય, પોતાનું નામ કમાયેલા હોય અને ડિગ્નિટરીઝ કહી શકાય, તેવા આદરણીય મહાનુભાવ સ્ટેજ ઉપર પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓ અને માતા પિતા. ગુડ મોર્નિંગ ટુ ઓલ પ્રેઝન્ટ હિયર. જેટલા બી અહીંયા હાજર છે બધાને ગુડ મોર્નિંગ. ધો ઇટ્સ વિન્ટર નાવ, કે જેથી અત્યારે વિન્ટર એટલે કે શિયાળો ચાલે છે. હવે અહીંયા ધો એટલા માટે વપરાયું છે કેમ કે બે વાક્ય વચ્ચે પરસ્પર વિરોધાભાસ છે, અને વિરોધાભાસ હોય તો એવું કહી શકાય કે એના પછીનું જે વાક્ય છે એ શરૂઆતના વાક્યથી થોડુંક વિરુદ્ધ હશે. જેમ કે પહેલું છે ઇટ્સ વિન્ટર નાવ, અત્યારે શું છે, શિયાળો છે, તેનું વિરોધી વાક્ય પાછળ છે. કેવું કે મેની પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ માઇટ બી પરસ્પાયરિંગ. પરસ્પાયરિંગનો મતલબ થાય પરસેવો છૂટવો. શિયાળામાં તો પરસેવો છૂટે જ નહીં ને, એટલા માટે અહીંયા એવું કહે છે કે અહીંયા કેટલાય એવા માતા પિતા અને વિદ્યાર્થીઓ હશે કે જેમનો પરસેવો છૂટી ગયો હશે. શેનાથી? વિથ ધ થોટ ઓફ એક્ઝામ્સ અપ્રોચિંગ ઇન માર્ચ. માર્ચમાં આવી રહેલી પરીક્ષાના એક વિચાર માત્રથી પરસેવો છૂટી ગયો હશે, ભલે ને અત્યારે શિયાળો રહ્યો છે. It is observed that unanswered questions of the students and expectations of the parents not only lead to stress but also create apathy and boredom for studies. એવું હંમેશા અવલોકન કરવામાં આવ્યું છે, નોંધવામાં આવ્યું છે કે અનઆન્સર્ડ ક્વેશ્ચન્સ, એવા પ્રશ્નો કે જેનો જવાબ મળતો નથી કે આપવામાં નથી આવતો, એવા વિદ્યાર્થીઓના પ્રશ્નો અને એક્સપેક્ટેશન ઓફ ધ પેરેન્ટ્સ એટલે કે માતા પિતાની અપેક્ષાઓ, કે આ માતા પિતાની અપેક્ષાઓ અને એવા વિદ્યાર્થીઓના એવા પ્રશ્નો કે જેનો જવાબ એમને મળતો નથી. તો એ બધી વસ્તુઓ માત્ર એક સ્ટ્રેસ સુધી નથી લઈ જતી વિદ્યાર્થીઓને માત્ર તણાવ જ નથી આપતી, પરંતુ એ અભ્યાસ પ્રત્યે, સ્ટડીઝ એટલે કે અભ્યાસ પ્રત્યે એપેથી એન્ડ બોર્ડમ. બોર્ડમ એટલે તો કંટાળો થાય, અને એપેથી એટલે કે ડિસલાઇક, આપણને અણગમો પેદા કરે છે અભ્યાસ પ્રત્યે. કેમ કે અમુક વખતે પ્રશ્નનો જવાબ ના મળે એટલે આપણે કંટાળી જઈએ કે ભાઈ આ છોડે ને ભાઈ આ તો નથી થતું એમ, તો કંટાળીને છોડી દઈએ, હાર માની લઈએ. તો એવા કંટાળો પેદા થાય છે કે જ્યારે આપણા પ્રશ્નોનો જવાબ આપણને ના મળે. ને પ્લસ માતા પિતાની અપેક્ષાઓ કે જે આપણે મમ્મી પપ્પા આપણને કે નહીં તારે આ બનવાનું જ છે, એના માટે તારે મહેનત કરવાની જ છે. એ તો સાનવીના પપ્પા એને કહે છે કે તારે IAS બનવાનું જ છે, હે ને. તો એક્સપેક્ટેશન છે, અપેક્ષા છે કે ભાઈ ના આ વસ્તુ કરવાની જ છે, અને એના વગર તો કે નહીં જ ચાલે. એટલે પોતાની ઈચ્છા હોય કે ના હોય, મા બાપની અપેક્ષાઓના માટે ભણવું પડે છે, હે ને. અને અભ્યાસ પ્રત્યે કંટાળો એના લીધે વધે ઉપરથી, બરાબર. તો સાનવીની અંદર જે કંટાળો છે મે બી કદાચ એનું બી એક પરિણામ હોઈ શકે છે. ધ પર્પઝ ઓફ ધ સેમિનાર, આ સેમિનારનો જે પર્પઝ છે, હેતુ છે, શું છે? ઇઝ ટુ ગાઈડ પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ. બધા જ માતા પિતા અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવું એ આ સેમિનારનો મુખ્ય હેતુ છે. એન્ડ કમ આઉટ વિથ ધ પોસિબલ ડૂઝ એન્ડ ડોન્ટ્સ ડ્યુરિંગ સ્ટડીઝ એન્ડ એક્ઝામ. પરીક્ષા દરમિયાન અને અભ્યાસ દરમિયાન જેટલું બી શક્ય એટલું ડૂઝ એન્ડ ડોન્ટ્સ. ડૂઝનો મતલબ થાય કઈ વસ્તુઓ કરવી જોઈએ, અને ડોન્ટ્સ એટલે કે કઈ પ્રવૃત્તિઓ ન કરવી જોઈએ. તો શક્ય તેટલા તમામ ડૂઝ એન્ડ ડોન્ટ્સ એ જે છે આપણે એનાથી પરિચિત થઈશું આ સેમિનાર સમય, અને એના રિલેટેડ માર્ગદર્શન આપવા માટે જ કે આપણે અહીં બધા ભેગા થયા છીએ. એના પછી જે આઈ એમ ઇન્ડીડ હેપી ટુ વેલકમ ડૉક્ટર નાસિર મંસૂરી, અ પ્રેક્ટિસિંગ clinical psychologist from Vadodara. Dr. Mansoori has been associated with Lotus Group of Schools for 13 years and helps hundreds of students and parents every year. એના પછી એ ડિટેલની અંદર બધા જ મહેમાનોનું ઇન્ટ્રોડક્શન કરે છે. પહેલું છે આઈ એમ ઇન્ડીડ હેપી, કે હું ખૂબ જ ખુશી અનુભવું છું, ખુશીની લાગણી અનુભવું છું, ટુ વેલકમ ડૉક્ટર નાસિર મંસૂરી, કે ડૉક્ટર નાસિર મંસૂરીનું સ્વાગત કરતી વખતે હું ખૂબ જ ખુશી અનુભવું છું કે જે એક પ્રેક્ટિસિંગ ક્લિનિકલ સાયકોલોજીસ્ટ છે, એ અત્યારે માનસશાસ્ત્રી છે અથવા તો મનોવૈજ્ઞાનિક છે, વડોદરાના, ફ્રોમ વડોદરા, એટલે કે મૂળ એમનું વતન વડોદરા છે. ડૉક્ટર મંસૂરી હેઝ બીન એસોસિએટેડ એટલે કે સંકળાયેલા હોવું કે જોડાયેલા હોવું, તે લોટસ ગ્રુપ ઓફ સ્કૂલ સાથે જોડાયેલા છે અને છેલ્લા 13 વર્ષથી જોડાયેલા છે. એન્ડ હેલ્પ્સ હન્ડ્રેડ્સ ઓફ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ એવરી યર, અને દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ અને માતા પિતાને મદદ કરે છે. ડૉક્ટર મિસિસ સલાત is an eminent educationist, author and teacher trainer, and we are indeed fortunate to have her as one of the academic advisors to our school. ડૉક્ટર મિસિસ સલાત એક પ્રખ્યાત શિક્ષણ વિભાગના કર્મચારી છે, જે એક ઓથર એટલે કે લેખક થાય, જે પુસ્તકો લખે,
અને ટીચર ટ્રેનર એટલે કે શિક્ષકોને તાલીમ પણ આપે છે. એન્ડ વી આર ઇન્ડીડ ફોર્ચ્યુનેટનો મતલબ નસીબદાર હોવું. અમે કે ખૂબ જ નસીબદાર છીએ કે તે અમારા શાળાના એકેડેમિક એડવાઇઝર એટલે કે શૈક્ષણિક જે વર્ષ હોય એ શૈક્ષણિક વર્ષના સલાહકાર બી છે, બરાબર, જે શૈક્ષણિક બાબતોની સલાહ સૂચન આપે. તો એ અમારા શૈક્ષણિક સલાહકાર પણ છે અમારી શાળાના. ઘણા બધા છે, એમાંના એક છે કે એમ. ઇટ ઇઝ ટ્રુલી સેડ ધેટ સ્પેશિયલ એક્ટિવિટીઝ ડિમાન્ડ સ્પેશિયલ ફૂડ હેબિટ્સ. એવું હંમેશા કહેવામાં આવે છે કે ભાઈ કોઈ પણ ખાસ પ્રવૃત્તિ જે છે ને એ ખાસ ખોરાકની માંગણી કરે છે. તમે ઓલિમ્પિક્સની અંદર જે રમતા જે પ્લેયર હોય ને, ખેલાડીઓ, તમે એને નોટિસ કર્યું હશે, એ બધા જ એક પર્ટિક્યુલર કેટેગરીની અંદર રમતા હોય છે. વેઇટના આધારે, વેઇટની કેટેગરીના આધારે કે ભાઈ 55 kg છે, કે ભાઈ 45 kg છે, કે ભાઈ 65 kg છે, 75 kg છે, આ બધા કેટેગરીમાં હોય. તો એ લોકોને એ કેટેગરીની અંદર રજિસ્ટ્રેશન કરવું હોય, એપ્લાય કરવું હોય, તો એ કેટેગરી પ્રમાણે એમનું બોડી વેટ મેન્ટેન કરવું પડે. અને એના માટેની જે ફૂડ હેબિટ છે એ પણ એમને મેન્ટેન કરવી પડે. તો કે કોઈ ખાસ પ્રવૃત્તિ માટે તમારે ખોરાક પણ એ પ્રમાણે લેવો પડે. દેર ઇઝ અ ગ્રોઈંગ કન્સર્ન ઓવર વોટ વી ઈટ ધીસ ડેઝ. આપણે જે કંઈ પણ ખાઈએ છીએ એને વધતો જતો કન્સર્ન છે, વધતી જતી ચિંતા છે કે આપણા આજકાલના દિવસોમાં જે કંઈ પણ કચરો બધો ખાઈએ છીએ એને કચરાની વાત છે. કયો કચરાની વાત છે? તો ખાસ કરીને કે પડીકા, જે તમારા ફેવરેટ છે. સેકન્ડ વસ્તુ છે ફાસ્ટ ફૂડ, જંક, બજારમાં મળતું જે લારીઓની અંદર, કે ઇવન જે મોટી મોટી શોપ થઈ ગઈ હવે તો, જો કે બ્રાન્ડ બની ગઈ છે હવે તો બધી, બરાબર, નામ નથી લેવું, પણ એ બધી બ્રાન્ડ પણ પોતાની જે ફૂડ આઇટમ્સ છે એની અંદર બધો જ અનહેલ્ધી એટલે કે અનહાઇજેનિક કચરો નાખતા હોય છે, બરાબર ને. તેવી બધી જ વસ્તુઓ જે આજકાલની જનરેશન ખાઈ રહી છે, જેના લીધે આ વધતો જતો ગ્રોઈંગ એટલે કે વધતો જતો કન્સર્ન છે, ચિંતા છે કે જે આપણે ખાઈએ છીએ. મેની ઓફ યુ વુડ ડાઉટ વોટ ફૂડ હેબિટ્સ હેઝ ટુ ડુ વિથ ધ સ્ટડી હેબિટ્સ એન્ડ પરફોર્મન્સ ઇન ધ એક્ઝામ. ઘણા બધા લોકોને એવું થતું હશે કે ભાઈ પરીક્ષાની અંદર જે આપણું પરફોર્મન્સ છે અને આપણી અભ્યાસની જે આદતો છે એને અને ફૂડ હેબિટને શું લાગે વળગે, એ બંને વચ્ચે શું સંબંધ છે? આપણને ઘણી વખત એવું ડાઉટ થાય. You will come to know some interesting facts while interacting with Dr. Manju Shroff, a well-known dietitian. એક પ્રખ્યાત આહારશાસ્ત્રી ડૉક્ટર મંજુ શ્રોફ છે કે એની સાથે વાતચીત કરતા તમને આ વસ્તુની જાણકારી મળશે. ઇન ટુડેઝ ગ્લોબલાઇઝ વર્લ્ડ, કે આજની આ વૈશ્વિકીકરણની દુનિયામાં, એવી આ દુનિયા કે જેમાં આપણે બધા જ લોકો સાથે બહુ સરળતાથી કનેક્ટ થઈ શકીએ છીએ, તો એવી દુનિયામાં ડિસ્ટન્સ ઇઝ હાર્ડલી અ બેરિયર ઇન કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશન એટલે કે વાતચીત, સંપર્ક. તો સંપર્ક સાધવામાં અંતર એ બહુ મુશ્કેલીથી બેરિયર બને એમ છે. બેરિયર એટલે કે અવરોધ, કે અવરોધ બને એ બહુ મુશ્કેલીથી બની શકે છે. હવે એનું કારણ શું છે? નોર્મલી આપણે પહેલાંના જમાનાની વાત કરીએ ને, તો 2000ની સાલ જે છે, 2000ની સાલની આજુબાજુમાં, મતલબ વિદેશની અંદર જ્યારે કોલ લગાડવો હોત ને તો મે બી બહુ જ બધા ચાર્જીસ થતા હતા. વિડીયો કોલના બી ચાર્જીસ થતા હતા. અત્યારે તો બધું જ ફ્રી છે. દુનિયાના ગમે તે ખૂણે બેસેલો વ્યક્તિ એની સાથે વિડીયો કોલ પર આપણે ફ્રીમાં વાત કરી શકીએ ઇન્ટરનેટની મદદથી. પણ પહેલાં તો ઇન્ટરનેટ હતું, છતાંય આ બધી વસ્તુઓ બહુ જ કોમ્પ્લિકેટેડ હોતી હતી અને મોંઘી પણ બહુ હતી. પણ અત્યારે હાલના આજના જમાનાની વાત કરીએ ને તો ડિસ્ટન્સ એટલે કે અંતર એ અત્યારે અવરોધ છે જ નહીં. કોઈ પણ દુનિયાના ખૂણે રહેલા વ્યક્તિ સાથે આપણે સંપર્ક સાધી શકીએ છીએ, એ બી બહુ સરળતાથી. We have Professor Ray Mackey online from University of Edinburgh, who may bring in international experience working with students and parents. Professor Ray Mackey છે કે જે યુનિવર્સિટી ઓફ એડિનબર્ગથી આપણી સાથે ઓનલાઈન જોડાયેલા છે. who may bring his international experience, કે જે પોતાના આંતરરાષ્ટ્રીય અનુભવ સાથે આવે છે. કેવો આંતરરાષ્ટ્રીય અનુભવ? વર્કિંગ વિથ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ, માતા પિતા અને વિદ્યાર્થીઓ સાથે જે એમણે પોતાનો અનુભવ મેળવ્યો છે એ અનુભવ સાથે આપણને સલાહ સૂચન આપશે. I welcome you all and without any further delay, I now invite students and parents to raise questions. અને હવે કોઈ પણ પ્રકારની ફર્ધર એટલે કે આગળ અને ડિલે એટલે કે મોડું, કે હવે આગળ વધારે પડતું મોડું ન કરતા હું તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓને આમંત્રિત કરું છું કે તે આવે અને પોતાના પ્રશ્નો પૂછે. પહેલો પ્રશ્ન એક છોકરો પૂછે છે, બોય. Hello sir, I am Bharat from standard 10. My question is to Dr. Mansoori. I read almost 6 hours a day. In spite of this,
I hardly remember anything at the end of the day. Even my mom gives me brain tonic regularly. But how can I improve my retention? છોકરાનો એક સિમ્પલ પ્રશ્ન છે કે પહેલાં તો પોતાનું ઇન્ટ્રોડક્શન આપે છે કે મારું નામ ભરત છે, હું 10મા ધોરણમાં ભણું છું, અને એ ડિરેક્ટલી એને ખબર જ છે કે કોને પ્રશ્ન પૂછવો. તો ડાયરેક્ટલી કહે છે કે ડૉક્ટર મંસૂરીને મારે પ્રશ્ન પૂછવો છે. પ્રશ્ન એકદમ સિમ્પલ છે કે આઈ રીડ ઓલમોસ્ટ 6 hours a day. દિવસના 6 કલાક જેટલું વાંચે છે. ઇન સ્પાઇટ ઓફ ધીસ, અને 6 કલાક સુધીના વાંચન બાદ પણ આઈ હાર્ડલી રિમેમ્બર એનીથિંગ એટ ધ એન્ડ ઓફ ધ ડે. દિવસનો અંત આવે ત્યાં સુધીમાં બહુ મુશ્કેલીથી થોડું ઘણું કે મને યાદ રહેતું હશે કે. ઇવન માય મોમ્સ ગિવ્સ મી બ્રેઇન ટોનિક રેગ્યુલરલી. મારી મમ્મી મને બ્રેઇન ટોનિક એટલે કે યાદ રાખવા માટેની અમુક બધા કહેતા હોય છે કે એવી દવા હોય છે. એવી કોઈ દવા હોતી તો નથી, બટ એવું અમુક લોકો દાવો કરતા હોય છે કે ભાઈ અમારી દવા જો તમે કરશો તો તમારી મેમરી પાવર જે છે એ શાર્પ બનશે. એવું એકચ્યુઅલીમાં હોતું નથી. તે કહે છે કે મારી મમ્મી મને બ્રેઇન ટોનિક રેગ્યુલરલી એટલે કે નિયમિતપણે આપે છે, પરંતુ છતાંય કંઈ થયું નહીં. હાઉ કેન આઈ ઇમ્પ્રૂવ માય રિટેન્શન? દેખો કેવી રીતે મારી યાદશક્તિમાં વધારો કરી શકું છું. તો ડૉક્ટર મંસૂરી આ પ્રશ્ન સાંભળે છે અને પછી કહે છે, ભરત, though you have raised this question, you are not only the one who faces this problem. તે આ પ્રશ્ન ઉઠાવ્યો છે, પણ તું એકમાત્ર એવો નથી કે જેને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. I am sure there are many here who might be having the same question. મને ખબર છે કે અહીંયા એવા બીજા કેટલાય હશે જેમને આ પ્રશ્ન મગજમાં આવ્યો હશે. Tell me, how many of you have the same question? પછી પૂછે છે કે ચલો બોલો તો કે કોને આ સેમ ટુ સેમ ક્વેશ્ચન પૂછવો છે. ઘણા બધા હાથ ઉપર થાય છે. Many hands go up. All right. Have you heard of the Chinese proverb? I hear and I forget. I see and I remember. And I do and I understand. શું તમે આ ચાઇનીઝ કહેવત સાંભળેલી છે? પ્રોવર્બ એટલે કહેવત છે કે આઈ હિયર એન્ડ આઈ ફર્ગેટ. હું સાંભળું છું ને હું ભૂલી જાઉં છું. આઈ સી એન્ડ આઈ રિમેમ્બર. હું જોઉં છું ને મને યાદ રહે છે. એન્ડ આઈ ડુ એન્ડ આઈ અન્ડરસ્ટેન્ડ. હું જ્યારે એ પ્રવૃત્તિ કરું છું ત્યારે મને સમજાય છે. તો અહીંયા યાદ રાખવાની વાત પરથી એક એને રિલેટ કરતી એક સિમ્પલ કહેવત છે કે જ્યારે આપણે કોઈ વસ્તુ સાંભળીએ ને તો એને બહુ ઝડપી ભૂલી જઈએ. જ્યારે હું તમને કંઈ ભણાવતો હોઉં, તમે માત્ર ખાલી સાંભળવા ખાતર સાંભળો તો એ ભૂલી જવાશે. એ તમને બહુ લાંબા સમય સુધી યાદ નહીં રહે. આઈ સી એન્ડ આઈ રિમેમ્બર. કોઈ પ્રવૃત્તિ જ્યારે તમે સાંભળવા કરતાં એને જો જાતે કરો ને તો તમને થોડાક વધુ લાંબા સમય સુધી યાદ રહેશે. બરાબર? એને જુઓ ત્યારે. એન્ડ આઈ ડુ એન્ડ આઈ અન્ડરસ્ટેન્ડ. અને જ્યારે એ પ્રવૃત્તિ હું જાતે કરું છું ત્યારે મને સમજાય છે કે ભાઈ આ વસ્તુ કેમ જરૂરી છે. બરાબર? સાયન્સના એક્સપેરિમેન્ટ જેવું કે સાયન્સની અંદર જે આપણે કોઈ પ્રયોગ ચોપડીની અંદર આપેલો હોય અને એના સમજવાનો પ્રયત્ન કરીએ ને, કોઈ આપણને કહે અને હવામાં વાતો કરતું હોય ને તો આપણને બહુ ઓછું સમજાય અને યાદ જ ના રહે કશું. જ્યારે પછી આપણે આકૃતિ જોઈએ, જાતે વાંચીએ તો થોડુંક વધુ સારી સમજણ પડે અને જે થોડુંક વધુ લાંબા સમય સુધી યાદ રહે. પણ જો માની લો એ એક્સપેરિમેન્ટ તમે પ્રેક્ટિકલી કર્યો હોય તો એ તમે મારું માનવું છે ત્યાં સુધી વર્ષો સુધી યાદ રહેશે. કેમ કે તમે અનુભવ કર્યો જાતે. રાઈટ? કોઈ પણ સાયન્સ એક્સપેરિમેન્ટ છે, કોઈ કેમિકલ એક્સપેરિમેન્ટ કર્યો હોય કેમેસ્ટ્રીનો, કે મે બી અધરવાઇઝ કોઈ બી ફિઝિક્સ ગમે તેનો એક્સપેરિમેન્ટ કર્યો હોય, પણ એક્સપેરિમેન્ટ તમે જાતે કર્યો હોય તો તમને સમજાશે કે ભાઈ આ વસ્તુ કેમ આવી થાય અને તમને યાદ પણ લાંબા સમય સુધી રહેશે. ભરત હવે એનો જવાબ આવે છે કે આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ દેટ. કે મને તો ના સમજાવ્યું. જસ્ટ ટેલ મી વોટ શુડ આઈ ડુ સો દેટ આઈ ડોન્ટ ફર્ગેટ. કે મને તો ખાલી એટલું સમજાવો કે એવું તો હું શું કરું જેથી હું કદી ભૂલું નહીં, કે મારું વાંચેલું મને યાદ રહે. ડૉક્ટર મંસૂરી એવું છે, સી ધેર ઇઝ નો ફિક્સ્ડ મેથડ ઓફ ઇમ્પ્રુવિંગ રિટેન્શન. ટ્રુ ફોલ્સની અંદર મોસ્ટ આઈએમપી સેન્ટેન્સ છે કે ધેર ઇઝ નો ફિક્સ્ડ મેથડ ઓફ ઇમ્પ્રુવિંગ રિટેન્શન. રિટેન્શન એટલે યાદશક્તિ. યાદશક્તિને વધારવા માટેની કોઈ ચોક્કસ પદ્ધતિ હોતી જ નથી. However, you need to identify the way in which you learn. કે તમે જે પદ્ધતિથી, જે રીતથી તમે શીખો છો એ રીત કે પદ્ધતિને તમારે આઈડેન્ટિફાઈ કરવાની જરૂર છે, ઓળખવાની જરૂર છે. લેટ મી ક્લેરિફાઈ ઇટ. કે ચાલ હું તને પહેલાં બધું જ ક્લિયર કરી દઉં, સ્પષ્ટ કરી દઉં. દેર આર ડિફરન્ટ લર્નિંગ સ્ટાઇલ. શીખવા માટેની તો ઘણી બધી સ્ટાઇલ છે, અલગ અલગ પદ્ધતિઓ છે. You learn by listening, writing, drawing flowcharts and diagrams, by discussing, by reflective thinking and so on. કેટલી પદ્ધતિઓ છે. તમે સાંભળીને શીખી શકો છો, રાઇટિંગ એટલે લખીને શીખી શકો છો. ડ્રોઈંગ ફ્લોચાર્ટ એન્ડ ડાયાગ્રામ, તમે કોઈ ફ્લો ચાર્ટ કે ડાયાગ્રામ એટલે આકૃતિઓ દોરીને શીખી શકો છો. બાય ડિસ્કસિંગ, ચર્ચા કરીને પણ શીખી શકાય.
બાય રિફ્લેક્ટિવ થિંકિંગનો મતલબ શું થાય? એકબીજાની સાથે વિચારોની આપલે મંથન કરવું, જેને કહેવાય મનોમંથન. તો એવું કરીને પણ તમે જે તે વસ્તુને સમજી શકો છો અને શીખી શકો છો. એન્ડ સો ઓન. એવી તો બીજી કેટલી પદ્ધતિઓ છે. યુ નીડ ટુ આઈડેન્ટિફાય વિચ સ્ટાઇલ સૂટ્સ યુ ધ બેસ્ટ ફોર ડિફરન્ટ સબ્જેક્ટ. અલગ અલગ વિષયો માટે કઈ પદ્ધતિ તમને સૂટ કરે છે, એટલે કે તમારા માટે શ્રેષ્ઠ છે. અને એવું જરૂરી નથી કે તમને જે પદ્ધતિ ફાવે છે એ પદ્ધતિ બીજાને પણ એ સબ્જેક્ટ માટે ફાવે. અમુક લોકોને એસએસ જેવા વિષયો જે છે એક વખત વાંચીને યાદ રહી જતા હોય છે, અને અમુક લોકો આખો દિવસ માથું ફોડે ને તો યાદ ના રહે. અને મોટાભાગના લોકોને તો કેવું કે કંટાળો આવે કે એસએસ તો શું વાંચવાનું, એમાં તો કંટાળો જ આવે છે. કે ઇતિહાસ શું લેવા શીખવો છે? કોકને નાગરિક શાસ્ત્રમાં કંટાળો આવે, કોઈને ભૂગોળમાં કંટાળો આવે, અરે કોકને આખા વિષયમાં જ કંટાળો આવતો હોય, અને કોક તો એવું હોય જેના અભ્યાસમાં જ કંટાળો આવતો હોય, ભણવામાં જ રસ ના જાગે જરાય, હે ને? હમણાં શરૂઆતમાં વાત કરીએ એ પ્રમાણે. તો અલગ અલગ વિષયો છે કે જેમાં તમે અલગ અલગ પદ્ધતિઓ અપનાવી શકો છો. ફોર એક્ઝામ્પલ, એક ઉદાહરણ આપે છે, એક સિમ્પલ ઉદાહરણ છે. ટુ રાઇટ એન એસે, તમારે જો એક નિબંધ લખવો હોય, યુ બ્રેઇનસ્ટોર્મ આઈડિયાઝ એન્ડ ક્રિએટ અ વેબ. તો તમારા મગજની અંદર ફરતો જે ચક્રવાત છે, વાવાઝોડું છે. શેનું વાવાઝોડું? શબ્દ ભંડોળનું વાવાઝોડું, વોકેબ્યુલરીનું વાવાઝોડું. તો એ બધા વિચારો અને એ બધા શબ્દોથી તમે એક જાળું તૈયાર કરો છો, ફોલોડ બાય અરેન્જિંગ ધ આઈડિયાઝ લોજિકલી. અને તર્ક શક્તિપૂર્વક, લોજિકલી એટલે તર્ક શક્તિપૂર્વક તમે એ વિચારોને એક ક્રમની અંદર ગોઠવો છો. એન્ડ કન્સ્ટ્રક્ટિંગ ધ મિનિંગફુલ સેન્ટેન્સીસ, અને યોગ્ય અર્થ ધરાવતા વાક્યોનું તમે નિર્માણ કરો છો, સર્જો છો. અને આ રીતે તમે એક સરસ મજાનો નિબંધ તૈયાર કરો. તો કોઈ પણ નિબંધને તૈયાર કરવા માટે તમારે સૌથી પહેલું તો એ વિષયને રિલેટેડ શબ્દો આવડવા જોઈએ. શબ્દોને શીખી લીધા પછી તમે જે આઈડિયાઝ વિચાર્યા છે કે હું આ વાક્ય લખીશ કે આ વાક્ય લખીશ, એને ક્રમમાં ગોઠવવા પડે. અને ગોઠવ્યા પછી તમારે એને રિલેટેડ મિનિંગફુલ સેન્ટેન્સીસ જે છે એ ક્રિએટ કરવા પડે. બરાબર? જ્યારે બી કંટાળો આવે ને તો આવું બી થાય. આપણે એની અંદર ઘણી વખતે ચિત્રો વિત્રો દોરવા માંડીએ. મેં અત્યારે દોરવાનું નથી કીધું. હા, જ્યારે શીખવાની નવી પદ્ધતિ આપણે અપનાવી હોય ને ત્યારે ચિત્રો દોરવાના, અત્યારે નહીં દોરવાના. અને આ ટેવ તો તમારી નહીં, ઘણા બધા વિદ્યાર્થીઓની હોય. સાહેબ આગળ ભણાવતા હોય ને છેલ્લી બેન્ચીસ ઉપર ચિત્રો ચાલતા હોય. હા, ડોરેમોનનો સીન છે, પાછળ એવું જ ચાલતું હોય. અમુક લોકો સૂનચોકડી રમતા હોય. હવે એ લોકોની મોટામાં મોટી ભૂલ શું છે ખબર છે? કોન્સન્ટ્રેશનની કમી છે. ફોકસ નથી કરી શકતા. દરેક વસ્તુમાં કંટાળો જ આવે. અને એટલી બધી બોરિંગ વસ્તુ હોતી બી નથી. બસ તમને અભ્યાસ પ્રત્યે પહેલેથી એટલા માટે કંટાળો આવે છે કે કદી તમે કન્ટિન્યુઅસલી નથી ભણેલા, સતત નથી ભણેલા. એના લીધે સતત ભણવું બી ના જોઈએ. આપણે પેલો વિડીયો જોયો હતો ને 25+5 વાળો, હે ને? કે 25 મિનિટ ભણવાનું ને 5 મિનિટ બ્રેક લેવાની, 25 મિનિટ ફરીથી ભણવાનું ને ફરી 5 મિનિટ બ્રેક લેવાનું. દર વખતે 25 મિનિટની અંદર કંઈક અલગ કરવાનું. જેમ કે પહેલી 25 મિનિટમાં વાંચ્યું તો બીજી 25 મિનિટમાં લખો. પછી ત્રીજી 25 મિનિટની અંદર કોઈ સાયન્સની કોઈ ડ્રોઈંગ છે, ડ્રોઈંગ્સ વગેરે દોરો. એટલે મોનોટોનસ ના થઈ જાય, કંટાળાજનક ના થઈ જાય. તમે દર વખતે કંઈક નવું નવું કરી શકો. By doing so, you are adopting more than one style of learning that helps you to remember for longer duration. લાંબા સમય માટે જો તમારે યાદ રાખવું હોય તો તમે એક કરતાં વધારે જે લર્નિંગ સ્ટાઇલ છે એને અપનાવી શકો છો. અને એક સબ્જેક્ટ માટે એક કરતાં વધારે પોસિબલ છે, થઈ શકે. That will help you in improving retention. ને આવું વસ્તુ કંઈક કરવાથી તમે તમારી યાદ શક્તિમાં વધારો કરી શકો છો. And Bharat, now stop taking brain tonics. Brain tonics લેવાનું કે હવે બંધ કરી દે. They simply do not work anyways. એ વસ્તુ ખરેખરમાં કામ તો કરતી જ નથી. આગળ ભરત કહે છે, વાવ, that sounds great. I wasn't aware of it. Thank you sir. કે બહુ સારું લાગે છે કે આ તમે જે આઈડિયા આપે, મને આ બધી વસ્તુની ખબર નથી. આભાર માને છે. A lady. Hello Dr. Mrs. Salat. I am Mrs. Viraj Trivedi and my son Salin is in standard 9. He spends too much time in playing games and watching TV. And because of that, his study suffers. What would you advise him at this juncture? હવે એક લેડી બીજી ઊભી રહે છે, પોતાનો પ્રશ્ન રજૂ કરે છે અને એમને બી ખબર છે પ્રશ્ન કોને પૂછવું. સીધો ડૉક્ટર મિસ્ટર સલાતને પૂછે છે કે મારું નામ વિરાજ ત્રિવેદી છે અને મારો દીકરો શાલીન 9મા ધોરણમાં અભ્યાસ કરે છે. હી સ્પેન્ડ્સ ટુ મચ ટાઈમ ઇન પ્લેઇંગ ગેમ્સ એન્ડ વોચિંગ ટીવી. ટીવી જોવામાં અને ગેમ રમવામાં પોતાનો મોટા ભાગનો સમય વિતાવે છે. એન્ડ બિકોઝ ઓફ દેટ હિઝ સ્ટડી સફર્સ. ને એના લીધે એનું ભણવાનું બગડે છે.
વોટ વુડ યુ એડવાઇઝ હિમ એટ ધીસ જંક્ચર? એના આ વર્તન, જંક્ચર એટલે વર્તન, એના આ વર્તન વિશે તમે એને શું સલાહ આપશો? ડૉક્ટર મિસિસ સલાહ જવાબ આપે છે, ઇઝ યોર સન પ્રેઝન્ટ હિયર? શું તમારો દીકરો અહીં હાજર છે? મિસિસ ત્રિવેદી પોઇન્ટ્સ ટુ હર સન સિટિંગ નેક્સ્ટ ટુ હર. એમના બાજુમાં જ બેઠો હતો અને બાજુમાં એની તરફ પોઇન્ટિંગ એટલે કે ઇશારો કરીને કે છે કે અહીંયા જ છે, આ બેઠો કે એમાં બાજુમાં. વેલ ઇટ ઇઝ ક્વાઇટ નોર્મલ એટ ધીસ એજ ફોર સ્ટુડન્ટ્સ ટુ ગેટ ટેમ્પટેડ ફોર પ્લે એન્ડ વોચ ટીવી. આ ઉંમર બહુ સામાન્ય છે, સર્વસામાન્ય છે કે તમે ગેમ્સ રમવા માટે કે પછી કોઈ મૂવી જોવા માટે કે ટીવી જોવા માટે તમે આકર્ષાવ, ટેમ્પટેડ એટલે કે આકર્ષાવ, તમે આકર્ષાવ એ બહુ જ સામાન્ય વસ્તુ છે કે નોર્મલ છે. હાઉએવર ધેર શુડ બી અ ટાઈમ લિમિટ ફોર ધ સેમ. પરંતુ આ જ વસ્તુ માટે એક સમયની મર્યાદા નક્કી કરી લેવી જોઈએ કે કેટલો સમય ટીવી જોવું, કેટલો સમય ગેમ રમવી કે ભાઈ કેટલો સમય અભ્યાસ કરવો. વોટ આઈ પર્સનલી ફીલ ઇઝ, મિસિસ સિલાદ કહે છે કે વ્યક્તિગત રીતે મારું માનવું એવું છે, ટોટલ એવોઇડન્સ ઓફ ગેમ્સ એન્ડ ટીવી ઇઝ નોટ ધ સોલ્યુશન. સંપૂર્ણ રીતે ટીવી અને ગેમ્સને આપણે જ્યારે એવોઇડ કરીએ છીએ તો એ ખરેખરમાં એનો ઉકેલ નથી. ઇનફેક્ટ દેટ ઇઝ ક્રુઅલ એન્ડ અનનેચરલ. ખરેખરમાં તો તે અપ્રાકૃતિક અને ક્રુઅલ એટલે કે આ વસ્તુ તો બહુ ખરાબ કહેવાય. તમે આ ક્રૂરતા કહેવાય. તો કે કોઈ પણ વ્યક્તિ છે કે જેને સતત અભ્યાસ કરવો કંટાળાજનક લાગે નહીં, સહજ છે, સ્વાભાવિક છે. આપણું મન બહુ ચંચળ છે અને એ ચંચળ મનના લીધે જ આપણે ફોકસ ઘણી વખત નથી કરી શકતા. તો ફોકસ કરવા માટે જરૂરત શેની છે? તો થોડાક બ્રેકની જરૂર છે. નહીં કહેતા કિટકેટ બ્રેક તો બનતા હૈ. રેધર પેરેન્ટ્સ શુડ મેક શ્યોર દેટ દેર ઇઝ અ બેલેન્સ બિટવીન સ્ટડી એન્ડ પ્લે અવર્સ. રેધર એટલે કે એ સિવાય માતા પિતાએ એક વસ્તુની ખાસ નોંધ લેવી જોઈએ કે ખાતરી રાખવી જોઈએ કે એક બેલેન્સ એટલે કે એક સમતોલન પણ જળવાઈ રહેવું જોઈએ. શેની વચ્ચે? સ્ટડી એન્ડ પ્લે અવર્સ. અભ્યાસ અને રમતના જે કલાકો છે એના વચ્ચે એક પ્રોપર સમતોલન વહેંચાઈ જવું જોઈએ. ગેમ્સ, મ્યુઝિક એન્ડ એન્ટરટેનમેન્ટ. રમત હોય, મ્યુઝિક એટલે કે સંગીત છે, એન્ટરટેનમેન્ટ એટલે કે કોઈ પ્રકારનું મનોરંજન છે. આ બધી જ વસ્તુઓ ક્વાઇટ એસેન્ટિયલ, એ પણ જરૂરી છે. એસેન્ટિયલ એટલે કે જરૂરી હોવું. ફોર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે એ વસ્તુ બી જરૂરી છે. તે હેલ્પ રિડ્યુસ સ્ટ્રેસ. અને આ બધી વસ્તુઓથી આપણે જે માનસિક તણાવ છે એ તણાવ ઓછો થાય છે.